જોરદાર ગદાવાળા પાવરફુલ શક્તિશાળી મોજીલા આપણા દાદાનો અનુભવ સાક્ષાત અનુભવ કઈ રીતે કરવો? મિત્રો હવેનું કામ તમારું છે. મંગળવારથી બરોબર છે, મંગળવાર સુધી રાહ જોવો. મંગળવારથી ખાસ જય માન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, સાક્ષાત હનુમાન દાદા બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર ગદાવાળા પાવરફુલ શક્તિશાળી મોજીલા આપણા દાદાનો અનુભવ સાક્ષાત અનુભવ કઈ રીતે કરવો? મિત્રો એના વિશે પહેલી વખત આ વિડીયો બનાવું છું ભાઈ. હજી સુધી આ વિડીયો નથી બનાવ્યો અને ફર્સ્ટ ટાઈમ બનાવું છું. મિત્રો, સાક્ષાત હનુમાનજીનો અનુભવ સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે ભાઈ. નર નારી કિન્નર બધા, કારણ કે બધા દાદોના બાળકો છે ભાઈ. જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિસા ખી ગૌરીસા, જો કીધું છે બરોબર છે, એટલે કે બધા ભાઈ. તો મિત્રો, હનુમાન દાદાનો સાક્ષાત અનુભવ કઈ રીતે કરવો એના વિશે આ વિડીયોમાં વાત કરવી છે. ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, કારણ કે તમામ લોકોને લાભ મળે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો અને નોટિફિકેશન બેલ પણ દબાવી દેજો. QR કોડ તમે જમણી બાજુ ડાબી સાઈડ QR કોડ જોઈ રહ્યા છો, એ શું છે મિત્રો? જરૂરિયાતમંદ લોકો કે જેને ખરેખર જરૂર છે, હેલ્પની નીડ છે બરોબર છે, હું મારાથી બનતી મદદ કરતો હોઉં છું, પણ વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે હજી સુધી કંઈ ખાસ કલેક્શન નથી આવ્યું. પણ મિત્રો, તમારાથી બનતી મદદ તમે ત્યાં કરી શકો છો. તો એક મોટું કલેક્શન આવે ત્યારબાદ આપણે બધા સાથે એક જોરદાર હેલ્પ કરવી છે ભાઈ, બધા વૃદ્ધ અને વડીલોની, બધા જરૂરિયાતમંદ લોકોની. તો વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, એ વિડીયોમાં આપેલી છે મેં પોતે. તો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, સાક્ષાત હનુમાન દાદાનો અનુભવ. ઘણા લોકો કહેતા હોય છે કે અમે રોજ હનુમાન ચાલીસા કરીએ, ઘણા કહેતા હોય અમે રોજ એકવાર કરીએ, ઘણા કહેતા હોય અમે મંગળ શનિ 21 વખત કરીએ છીએ, ઘણા કહેતા હોય છે મંગળ શનિ બજરંગબલી હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ, માનતા માનીએ છીએ, બાધા રાખીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. તેમ છતાં પણ દાદાનો અનુભવ નથી થતો. ઘણા બધા મંત્ર દાદાના વાંચીએ છીએ શાંત મનથી, ઘણા બધા નિયમનું પણ પાલન કરીએ છીએ, તેમ છતાં અનુભવ કેમ નથી થતો? એનો શું વાંધો છે? મિત્રો, એમ દાદાનો અનુભવ ન થાય. બજરંગબલી હનુમાનજી મહારાજનો સાક્ષાત અનુભવ કરવા માટે સૌથી પહેલા ચરિત્ર પવિત્ર ભાઈ એ હોવું જોઈએ. છે જ તમારું, હું તમને નથી કહેતો મિત્રો કે તમારું નથી ભાઈ, બધા પવિત્ર જ છે, પણ જસ્ટ જે ઓરિજિનલ જે કહેવાય ને હકીકત છે એ કહું છું. પહેલી બાબત તો ચરિત્ર પવિત્ર ભાઈ બરોબર. બીજી બાબત કે કહેવાય ને એક પવિત્રતા, એક ચોખ્ખાઈ તમારા મનની અંદર, શરીરની સાથે સાથે મનની અંદર હોવી જોઈએ. અને દિલમાં દાદા બેસવા જોઈએ ભાઈ, દિલમાં અંદરથી. કે હનુમાનજીનું નામ આવ્યું, તરત ધ્યાન ગયું ભાઈ, હા હનુમાનજી ક્યાં આવ્યા, ક્યાં નામ આવી ગયું દાદાનું ભાઈ? હા બરોબર છે, જય હનુમાન દાદા. એટલે એક કહેવાય ને નસ નસમાં હનુમાનજી ભાઈ. રામ 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 સિવાય કાંઈ નહીં ભાઈ. હા, એવી લગ્ની લાગી જાય દાદાની, ત્યારે દાદાનો સાક્ષાત અનુભવ થાય. પણ મિત્રો, તેમ છતાં દાદા કોઈ પણ એક રૂપમાં તમને દર્શન આપવા આવે, તમારી મદદ કરવા આવે, તો તમને કેવું લાગશે? મોજ આવશે ને? તો મિત્રો, એ જ તમને કહેવું છે આ વિડીયોમાં કે કઈ રીતે દાદા તમને કોઈ પણ રૂપમાં દર્શન આપે. હવે તમારે કરવાનું છે શું મિત્રો, એના વિશે વાત કરીએ. તો કોઈ પણ મંગળવારથી આ વસ્તુ શરૂ કરવાની છે. કોઈ પણ મંગળવારથી શરૂ કરવાનું છે. મંગળવારથી શરૂ કરવાનું છે. 7 વખત રોજ હનુમાન ચાલીસા કરવાની છે. મંગળવારે 7, બુધવારે 7, ગુરુવારે 7 વખત બરોબર. હવે તમે દિવસમાં 3 વખત સવારે કરી, પછી 3 વખત બપોરે, 1 વખત સાંજે કરો તોય ચાલે, કટકે કટકે કરો તોય ચાલે, પણ રોજની 7 મંગળવારથી. મિત્રો, દિવસો ગણજો. સાંભળો, હું તમને કહું, જે હકીકત છે એ જ મારા વિડીયોમાં આવશે, બાકી ખોટે ખોટી વાતો નહીં આવે ભાઈ. મિત્રો, તમારે દિવસો ગણવાની છૂટ છે ભાઈ. 1 2 3 4 5 6 7 8 21 દિવસ થશે ને, 21 દિવસ કોઈ પણ રૂપમાં દાદા તમને દર્શન આપશે ને મદદ પણ કરશે તમારી. તમારું કયું દુઃખ છે એ મને કેમ ખબર? કયો, મને તો નથી ખબર ને. બધાનું અલગ અલગ ટેન્શન છે, બધાને અલગ અલગ ચિંતા છે, બધાને અલગ અલગ પ્રોબ્લેમ છે, પણ એ બધું જ
21 દિવસની અંદર કોઈ એક વ્યક્તિ કોઈ પણ રૂપમાં દૂર કરવા આવશે. જાઓ પછી આટલું કહી દીધું મેં મિત્રો. હવેનું કામ તમારું છે. મંગળવારથી બરોબર છે, મંગળવાર સુધી રાહ જોવો. મંગળવારથી ખાસ 7 વખત દરરોજ હનુમાન ચાલીસા કરો. શનિવારથી પણ ચાલે, પણ મંગળવારથી વધુ સારું. 21 દિવસ ખાલી રાહ જોજો. કોઈ પણ રૂપમાં દાદા દર્શન આપશે. મિત્રો, હનુમાન દાદાને એક ભાવ જોઈ છે. અને 7 વખતનો આંકડો જે છે ને ભાઈ, મને એક સંતે કીધેલું છે. મિત્રો, એક સિદ્ધ મહાત્મા બરોબર છે, જેમની પાસે હું ગયો તો બેસવા, જેમણે મને આ રેમેડી, આ ઉપાય આપેલો છે કે કોઈ પણ વ્યક્તિ જો મંગળવાર અથવા તો શનિવાર, પણ મંગળવારનું એમણે મને કીધેલું છે, મંગળવારથી વધુ સારું, દરરોજ 7 વખત હનુમાન ચાલીસા કરે છે. એક ઉદાર ભાવથી કહેવાય કે એક નિસ્વાર્થ ભાવ, કાંઈ જોતું કાંઈ નથી, બસ દાદા મારો પ્રેમ છે. બરોબર, બાળક બાળકી કોઈ પણ. મિત્રો, હજી કહું છું, ઘણા લોકોનો પ્રશ્ન આવે કે સ્ત્રી હનુમાનજીની પૂજા પાઠ કરી શકે? જો દાદાને મોટા ભાઈ, પિતા, ગુરુ અને ભગવાન માનીને સ્ત્રી દાદાને પૂજી શકે ભાઈ. બધા એના બાળકો છીએ. એટલે એક હું એમ કહેતો હતો કે એક ભાવ જોઈએ. બરોબર છે. દરરોજ એ બાપુએ કીધું કે દરરોજ 7 વખત હનુમાન ચાલીસા કરવાનો શરૂ કરી દે કોઈ એમનો દાદાનો ભક્ત. બરોબર છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરરોજ 7 વખત. એટલે 21 દિવસની અંદર એની મુશ્કેલી તો દૂર થાય જ, પણ એમને પોતે મુલાકાત થાય ગમે તે રૂપમાં મિત્રો. પણ હવે એ કયા રૂપે મુલાકાત થાય અને તમારી મદદ કરી જાય, એમાં તમારે ધ્યાન દેવું પડે. કારણ કે તમે ધ્યાન ન આપો કે ભાઈ કયા રૂપમાં, પછી યાદ આવે કે હા મને આ કામ માટે આ ભાઈનો ફોન આવ્યો હતો, કે ઓલા મને મળ્યા હતા. બરોબર છે. એટલે કે ગમે તે રૂપમાં દાદા તમારી મદદ કરે છે. મારી પોતાની વાત કરું તો મિત્રો, મેં ઘણી વખત કીધું છે, જ્યારે પણ હું ટેન્શનમાં હોઉં, ચિંતામાં હોઉં, વિચારમાં હોઉં ભાઈ, ત્યારે કોઈને કોઈ વૃદ્ધના રૂપમાં દાદા અમારી મદદ રૂપે આવે છે ભાઈ. અને 100% મદદ કરે છે. કરેલી પણ છે ભાઈ, કોઈ પણ વૃદ્ધના રૂપમાં. ક્યારેક હું ઓળખી જાઉં છું, ક્યારેક નથી ઓળખી શકતો. કારણ કે મિત્રો, એ ઘડી એવી હોય તમારી, જ્યારે વ્યક્તિ ટેન્શનમાં હોય, ચિંતામાં હોય, એમને કંઈ સૂઝતું ન હોય, કોઈ અન્ય અધર વિચાર ન આવતો હોય ભાઈ, એવી એની હાલત હોય, ત્યારે એ ઓળખી ન શકે. પછી યાદ આવે, હા દાદા તો આવી અને મળી અને વયાઈ ગયા ભાઈ, ખબર ન પડી. મિત્રો, નીમ કરોલી બાબા, તમને ખબર છે ને, હનુમાન દાદાના મોટા ભક્ત નીમ કરોલી બાબા, જેમના વિશે મેં ઘણા વિડીયો બનાવ્યા છે. મિત્રો, એ શરીર રૂપે અત્યારે નથી, તેમ છતાં સાંભળે છે. અત્યારે હું નીમ કરોલી બાબા વિશે બોલું છું ને, તો એની હાજરી અત્યારે અહીંયા છે ભાઈ. એ હું ફીલ કરી શકું છું. કારણ કે એક ભાવ ભાઈ. મિત્રો, બાબા એવા દયાળુ છે કે તમે જે કામ કહો ને એ તમારું કામ બાબા પૂરું કરે, વગર કોઈ માનતા બાધા લીધે ભાઈ, એક ભાવથી. મિત્રો, નીમ કરોલી બાબા, એમનો એક ફોટો, તમારે શું કરવાનું છે, હજી એક વાત કહી દઉં. આ વિડીયોમાં જો કંઈ નથી કહેવાનું, વિડીયો તો અહીંયા સુધી જ હતો, સ્ટોપ જ છે અત્યારે, પણ વાત નીકળી છે અને બાબાનો હુકમ છે, આદેશ છે ભાઈ, એટલા માટે તમને કહી દઉં. ગૂગલમાં નીમ કરોલી બાબાનો એક ફોટો ડાઉનલોડ કરી લેજો, સર્ચ કરીને, કોઈ પણ એક ફોટો. હવે મિત્રો, બાબાના ફોટા સામે જોઈ અને તમારે બાબાને કહેવાનું, બાબા આ દુઃખ છે, બાબા આ તકલીફ છે, દૂર કરી દો ને. મિત્રો, ધીમે 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 તમને સામેથી નીમ કરોલી બાબાના ફોટા દેખાવા માંડશે, એના વિડીયો દેખાવા માંડશે. તમે પણ વિચારમાં પડી જશો કે આ નીમ કરોલી બાબાને એકવાર મેં ફોટો ડાઉનલોડ કર્યો તો આવું કેમ થયું. હવે તો ઘણાને લાગશે કારણ કે એ ગૂગલનું કામ જ છે કે તમે એના વિશે લખો, એ તમને બતાવે. પણ ના ભાઈ, હા બતાવે, ચાલો માની લીધું, ગૂગલનું કામ છે બતાવવાનું, જે સર્ચ કરો એ બતાવે, પણ તમારે રિલેટેડ, તમારા લગતું જ બતાવશે. એ ગૂગલનું કામ છે? નથી. એ કોઈનું કામ નથી, એ મશીનનું કામ નથી ભાઈ. મિત્રો, એ એક શક્તિ છે, દિવ્ય શક્તિ. જેમ કે મેં અગાઉ પણ કીધું છે કે ફેસબુકમાં ફોટો આવે, જેમ કે એક બેનને આવ્યું હતું, મારે પણ ઘણા કામ થયા છે બાબાના લીધે. એક બેનને આવ્યું હતું કે બંદર કે રૂપ મેં તુझे મિલને આऊंगा, ડર મત જાના. બરોબર. હવે એ બેને ફોટો જોઈને વાંચીને જવા દીધું, એને એમ કે જસ્ટ આવ્યું. મિત્રો, એ ફોટો મૂકવાવાળા એ 10
10 દિવસ કે અઠવાડિયું કે એમ પહેલાં મૂક્યો હતો. કોકે જ મૂક્યો હોય ને, કોઈક વ્યક્તિએ જ એડિટ કરેલું હોય બાબાનો ફોટો ને લખેલું. એમનેમ તો આ જાદુથી તો ફોટો ન આવી જાય, કોકે એડિટ કરીને મૂક્યું હોય. હવે બીજા જ દિવસે એ બેનના ઘરમાં 5 થી 6 વાંદરા આવી ગયા. એટલે એ શહેરમાં રહેતા હશે, વાંદરા હોય આવતા હોય એવી જગ્યાનું ઘર હશે, બરોબર, માની લીધું, નો ડાઉટ. હવે શું થાય છે, બી ગયા એ બેન, ડરી તો જાય ને. 5-6 વાંદરા એમને ઘરમાં આવી જાય એટલે ડરી ગયા અને છીટ કરીને બધાને વાંદરાને કાઢી મૂક્યા, ભગાડી દીધા. મિત્રો 2 દિવસ જાય છે, ફરીથી ફોટો આવે છે જેમાં નીમ કરોલી બાબાનો ફોટો છે અને લખેલું છે, મેં તુझे कल बंदर के रूप में मिलने आया था लेकिन तूने मुझे भगा दिया, बोल राम राम. મિત્રો એ ફોટો પણ મહિના અગાઉ જ લખવાવાળાએ લખ્યો હતો, તો એ 2 દિવસ પછી જ કેમ આ બેનના મોબાઈલમાં પહોંચ્યો? આ કામ શું ગૂગલની તાકાત છે કરવાનું? કોઈની તાકાત નથી ભાઈ. મિત્રો દિવ્ય શક્તિ કામ કરતી હોય છે. એટલા જ માટે કહું છું કે ગમે તે પ્રોબ્લેમ, ચિંતા, મુશ્કેલી, તણાવ, ટેન્શન, દુઃખ કાંઈ પણ હોય, નીમ કરોલી બાબાના ફોટા સામે કયો, બજરંગબલી હનુમાનજી મહારાજની સામે બેસીને કયો, દાદા દૂર કરી દેશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. હજી કહું છું શું હતું મિત્રો, જો મંગળ શનિથી શરૂ કરી શકાય, દરરોજ 7 વખત હનુમાન ચાલીસા, 21 દિવસની અંદર તમને ખબર પડી જશે, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, કારણ કે બધાને દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને બધાનો દાદાનો અનુભવ થાય. પણ દાદાની મોજ હોય તો એ બધાને અનુભવ કરાવે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પણ વગાડી દેજો. તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. જે QR કોડ તમે જોઈ રહ્યા છો મિત્રો, જરૂરિયાતમંદ લોકોની મદદ હું મારાથી બનતી કરતો હોઉં છું, પણ વધુ મદદ થાય, વધુ લોકો ખુશ રહી શકે, એટલા માટે તમારી યથાશક્તિ મુજબ તમે ત્યાં ગૂગલ પે છે કે પછી કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશનથી પે કરી શકો છો યથાશક્તિ પ્રમાણે. હજી એટલું બધું કલેક્શન નથી થયું ખાસ, પણ એક કલેક્શન થશે ત્યારબાદ આપણે વિડીયો મૂકશું. જો દાદાની મરજી હોય, એમની મોજ હશે તો જરૂરથી થશે. તો મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, કાષ્ટભંજન દેવ કી જય. કેવા દાદાની મોજ, ગધાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય હો, જય બા.